તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસર ખાલી કરીને આવ્યા હતા ચોટીલા બાજુથી અને આવીને રાત્રે અહીંયા કારખાને સૂઈ ગયા હતા સાણંદ। તો અત્યારે આપણે જાગીને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને પાછળ આપણું આઈસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું। તો આપણે ગાડી ભરવાની છે આજે રણમલપુર ધાંગધ્રા બાજુમાં આવ્યું, ત્યાં દાડમની ખેતી એ ગામમાં બહુ જ થાય છે। માલ ભરે છે રણમલપુર અને ત્યાંથી એક ડિલિવરી છે હળવદ બાજુ। તો હળવદ બાજુનું કંઈક ગામ છે, ટોટલ 2 જગ્યાનો માલ છે। તો ગાડી ભરવા લગાવી દીધી, ગાડી ભરવાની ચાલુ છે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ગાડી ભરે છે આ તે, પછી ગાડી ભરાઈ જાય એટલે ભરીને નીકળીએ અહીંયાથી જઈએ ખાલી કરવા માટે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ, આપણે આઈસર ભરીને નીકળી આવ્યા અને હવે જઈએ છીએ પંપ ઉપર। તો જઈએ સીધા પેટ્રોલ પંપે પહેલાં અને ત્યાં આગળ જઈને ડીઝલ લઈ લઈએ, પછી ડીઝલ લઈ અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો જઈએ સીધા પંપ ઉપર, પંપે રાખી આઈસર ડીઝલ પુરાઈને પેમેન્ટ કરવાનું છે। પેમેન્ટ નહીં આવ્યું, પૈસા ચૂકવાય એટલે નીકળીએ અહીંથી। ઓનલાઈન નખાવાના છે, હજી નાખ્યા નથી, જોઈએ કેટલા ટાઈમમાં નાખો છો, પછી પૈસા નાખી દે એટલે અહીંયાથી ભાગીએ। મિત્રો જુઓ, આપણે ડીઝલ પુરાવીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચવા આવ્યા સચાણા બાયપાસ ઉપર। જોઈ શકો છો, સચાણા બાયપાસ ક્રોસ કરીએ છીએ અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે સીધા। પહેલાં ગાડી ખાલી થશે રણમલપુર અને રણમલપુર ખાલી કરીએ અને ત્યાંથી આગળ બીજું કંઈ તો છે ત્યાં આગળ જવાનું છે આઈસર ખાલી કરવા। એ બીજું કામ કરીએ તો હળવદની બાજુમાં હાઈવે બાજુ જોઈએ હવે સીધા એ બાજુ ખાલી કરવા અને આગળની જર્ની પર તમારી જોડે શેર કરો। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ, અત્યારે આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને ત્યાંથી આપણે જમી અને નીકળી આવ્યા। મસ્ત મારવાડીની હોટલે જમી લીધું, સરસ જમવાનું હતું, 120 રૂપિયા અનલિમિટેડ। જમવાની મજા આવી જાય મારવાડીની હોટલમાં, એટલે આપણે 120 રૂપિયા અનલિમિટેડ હોય। પણ અત્યારે એમ કે ગરમી એટલી બધી હતી એટલે છાશ બી અનલિમિટેડ હતી। તો આપણે ખાવાનું તો માપે મેરે ખાધું, જે ઓન કાઢવું છે ભેજ કાઢવું નથી અને એમ કે ગરમીનું બહુ ન ખવાય અને ખાવાનું આપણે માપે મેરે થોડું સેવ ટામેટા દહીંથી ખાલી એવું ખાધું। પણ જે છાશ હતી એના ભૂક્કા બોલાવી દીધા। છાશ બધી પણ એવી મસ્ત અને છાશ અનલિમિટેડ હતી। પહેલાં આખી બોઘેણી ભરીને મૂકી ગયો તો આખી બોઘેણી ખાલી કરી દીધી, ફરી બીજી મંગાવી તો બીજી બોઘેણી પણ અડધી પતાવી દીધી, મતલબમાં 1.5 બોઘેણી છાશ પી ગયો। જમવાનું તો જમ્યો માપે મેરે, ખાલી અઢી રોટલી ને થોડું શાક આ તે ઢોકરી એવું જ તે, બાકી જમવાનું મજા આવી ગયું, સરસ હતું। એમ કે 120 રૂપિયા વસૂલ છે, કદાચ 120 ને 150 રૂપિયા રાખે તો પણ પોસાય ડ્રાઈવર મિત્રોને, એવું જમવાનું હતું। અને ત્યાંથી જમી અને વ્યાતી કરી દીધી અને હવે ચાલ્યા જઈએ અને આપણે ખાલી કરવા મિત્રો જવાનું છે। એ પહેલાં આપણે ખાલી કરવા જવાનું છે હળવદથી અંદર કંઈક ગોલાસણ છે એવું કંઈક ગામ છે, એવું બધું ઓલા ભાઈ ત્યાં આગળ ખાલી કરવાનું છે। મિયા કે ગોલાસણ એવું કંઈક બોલે ભાઈ આવશે જોડે હળવદથી આપણી જોડે, અથવા તો બધું કિશન આવશે, જોઈએ હવે કોણ આવે છે। તો ત્યાં ખાલી કરી અને રિટર્નમાં એક ડિલિવરી આપણે ખાલી કરવાની છે રણમલપુર। એ રણમલપુરની ડિલિવરી રિટર્ન ખાલી કરી અને પછી ધાંગધ્રા બહાર નીકળી જઈશું રિટર્નમાં। પણ અત્યારે પહેલાં એ કે તમે અહીંયા હળવદ આવી જાઓ, તો આપણે જઈએ હવે સીધા હળવદ ખાલી કરવા। જોઈએ જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે બતાવું તમને અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। તો આપણે જમીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ અને અત્યારે આપણે ધાંગધ્રા બધું ક્રોસ કરી અને પહોંચી ગયા સુલડીના ટોલ નાકા ઉપર। જોઈ શકો છો કારા તડકાનો સુલડીના ટોલ નાકાનો નજારો આ રીતે આવે છે બપોરનો। તો ભાઈ જુઓ, અત્યારે આપણે હળવદમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને જોઈ શકો છો હળવદનો નજારો કંઈક આ રીતે આવે છે અને આપણે સીધે સીધા આગળ ચાલ્યા જવાનું છે સરા ચોકડી।
અને સરા ચોકડીથી આગળ કંઈક ગામ છે ત્યાં આગળ આપણું આઈસર ખાલી થશે. સરા ચોકડીથી લગભગ 18 કિલોમીટર છે ગામ, ત્યાં જવાનું છે આઈસર ખાલી કરવા. જનતા પાર્ટી પ્લોટ હળવદ પાર્ટી પ્લોટ લાગે, રાજમહેલ જેવો લાગે છે બહારથી દેખાવે. જનતા પાર્ટી પ્લોટ હતો તો જઈએ હવે ખાલી કરવા માટે. જો આપણે આ ચોકડીથી સીધા જવાનું, આગળ આવશે સરા ચોકડી અને સરા ચોકડીથી ભરી જવાનું. અહીંથી મોરબી 49, હળવદ અંદર બજારમાં જવું હોય તો 2 કિલોમીટર જોયેલો. અને માળિયા અહીંયાથી 44 બતાવે છે. હવે વધે આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. જોઈએ અહીંયા આગળ ક્યાં ખાલી કરે છે, કેવું લોકેશન છે બતાવું તમને. માલ તો આપણે ખાલી કરવાનો ટાઈમ નથી લાગતો એટલો બધો. બધા વેચ્યા પાઇપ હોય એમાં ખાલી કરતા હું વાર લાગે. તો જો કિશન આવી જાય આપણી જોડે, કિશનને લઈ લઈએ. કિશન મજામાં? કિશન આજે તૈયાર થઈને આવ્યો, વરરાજા જેવો લાગે છે. લગ્નમાંથી આવ્યો લાગે ડાયરેક્ટ. લગ્નમાં આવ્યો કિશન? પ્રસંગ પૂરા થઈ ગયા હે ને? હવે વધે આગળ આપણે. કિશન આવી ગયો છે, હવે જોઈએ ક્યાં ખાલી કરવા લઈ જાય છે. તો ભાઈ જુઓ અહીંયા પહેલી જગ્યાએ પહોંચી આવ્યા ખાલી કરવા. અને અહીંયા ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું. જુઓ આ રીતે ઉતારવાનો માલ. અને જુઓ ગરમી એટલી છે ને કે તમને ફોનમાં તો ન દેખાય, પણ એટલી બધી ગરમી છે કે હદ વગરની. અને જુઓ અહીંયા ગાડી આ છે વાડીનું લોકેશન. આ રીતના લોકેશનમાં આપણે આ ખાલી કરવા. અને આપણે જે માલ ભર્યો ને એ ટપકના બંડલ અને પાઇપ ભર્યા, એ બધું કામ સિસ્ટમથી થાય. જો આ ખેતરમાં અહીંયા ગટર ગારેલી છે, છેક સુધી જોઈ શકો તમે. આ ગટર ગારી એની અંદર આ પાઇપ ફિટિંગ થશે. પછી આ નળીઓ લાંબી કરી દે એટલે અહીંયા દાડમમાં પાણી મળ્યા કરે. કલાકે 3 લીટર પાણી ખેંચે આ પાઇપ. આ નળી ઉપાડી લે. આ બાજુ જુઓ ખેતીવાડી, અહીંયા બધી ખેતીવાડી. અહીંયા તલ છે, જુઓ આ તલની ખેતી છે. મતલબ આપણે જે તેલ બનાવે એ આ તલનું તેલ બને. તલની ચીક્કી બનાવીએ. અહીંયા તલની ખેતીવાડી છે અહીંયા ઉગાડેલા. અને આ રહ્યું આપણું આઈસર. અહીંયા થાય છે માલ ખાલી. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. પછી અહીંયાથી ખાલી કરી અને પછી જઈએ સીધા આપણે હળવદની બાજુમાં ટિક્કર છે ત્યાં ટિક્કર રહી અને સીધા નીકળી જઈશું અજીતગઢ થઈ રણમલપુર. તો બતાવું એ બાજુની જર્ની. પછી અહીંયાથી નીકળીએ ખાલી કરીને. આ બીજી ડિલિવરી ખાલી કરવા માટે આપણે પહોંચી આવ્યા રણમલપુર. અને આ રણમલપુરમાં દાડમની ખેતી બહુ વખણાય છે. મતલબ અહીંના ખેડૂતો બધા દાડમની ખેતી જ કરે છે વધારે પડતી. ફર્સ્ટ નંબર આવે રણમલપુરનો દાડમની અંદર. અને રસ્તામાં આપણે આવ્યા અંજાર થઈને. તો અંજાર થઈને જે આવ્યા ત્યાં હું વિડીયો બનાવવાનો હતો રસ્તામાં, પણ મતલબમાં એટલું બધું એમ કે રસ્તો ખરાબ હતો ને કે ગાડી બીજો ત્રીજો ગિયર બદલ જ કરવાનો. એટલે મેં કીધું આમાં આપણે સ્ટેબિલાઇઝર થતું નથી અને વિડીયો બરાબર આવશે નહીં. એટલે આ આગળ કંઈ વિડીયો મેં શૂટિંગ કર્યો નહીં. અને ત્યાંથી નીકળી આવ્યો સીધો પછી આગળ રણમલપુર. તો જો અત્યારે આ રણમલપુર ગામ ક્રોસ કરું છું. અને આગળ એક બાઇકવાળા ભાઈ જાય છે, અંકિતભાઈ કરીને. એમની પાછળ હું ચાલ્યો જાઉં છું. હવે એ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં આગળ જવાનું છે આઈસર ખાલી કરવા. અને ત્યાં ખાલી કરી અને પછી આપણે સીધા અહીંયાથી નીકળીશું બહાર હાઈવે ઉપર ધાંગધ્રા કંકાવટી થઈને આ રસ્તો જાય. તો જોઈએ હવે આ ભાઈ ક્યાં ખાલી કરવા લઈ જાય છે માલ. તો જો આ ભાઈ જાય પાકડીવાળા, એની પાછળ જવાનું છે. તો જોઈએ હવે ક્યાં લઈ જશે એ ભાઈ. જુઓ અહીંયા બીજી જગ્યાએ પહોંચીએ ખાલી કરવા માટે. અને આ રીતે છે ખેતરનું લોકેશન. જોઈ લો વાડીનું લોકેશન.
અહીંયા ગાડી ખાલી કરવા જો આટલો માલ છે. જોઈ લો તો જોઈએ હવે કેટલી વાર. તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને જોઈ શકો છો આ બાજુ આ કાચા રસ્તામાં ચાલે જઈએ છીએ અને આ બાજુ જોઈ લો રણમલપુરમાં જ્યાં જુઓ ત્યાં તમને દાડમની જ ખેતી જોવા મળશે. જોઈ લો દાડમ કેવા લગાવ્યા હજી ફર આવ્યું નથી પણ રણમલપુરમાં વધુ પડતી ખેતી દાડમની જ થાય છે અને ઓલ ગુજરાત ખાતે રણમલપુરનો નંબર આવે દાડમની ખેતીમાં. અને જોઈ લો આ રીતનો હતો રસ્તો. આવા નેરિયાના સિંગલ પટ્ટી રસ્તામાં આપણે ખાડા કુદાડતા ચાલ્યા જઈએ છીએ અને આ બધી જમીન મિત્રો પથ્થરવાળી જમીન છે, મતલબ પથ્થરિયા જમીન જ છે આ બાજુની. જો આ જે તમને વાડ બનાવેલી દેખાય દિવાલ જે વાડી આગળ એ બધી અંદરથી ખેડમાં પથ્થર નીકળે એ પથ્થરના ટુકડાની વાડ બનાવી દે. જોઈ લો આ પથ્થર બધા આ પથ્થર જમીનમાં હોય એટલે ઉગ્યા કરે અંદર પથ્થર મોટો થાય દિવસ જાય એમ. તમે અત્યારે ખેડ કરી હોય ને તો પણ ખેડ કરેલો તો પણ ફરી વાર પથ્થર નીકળે જ અંદરથી ફરી ખેડ કરો ત્યારે. એટલે આમથી જમીન જ પથ્થરિયા જમીન છે જોઈ શકો છો. તો આગળ તમને બતાવું રણમલપુર બહાર નીકળીને કંકાવટી. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો દોસ્તો. તો ભાઈ જુઓ આપણે જઈએ છીએ ધાંગધ્રા બાજુ અને અત્યારે પહોંચ્યા નાગલધામ. જો અહીંયા આગળ બધા માલધારી સમાજનું નાગલધામ પ્રવેશ દ્વાર છે. માલધારી સમાજ બહુ માને છે આને ને આપણે જઈએ છીએ ધાંગધ્રા બાજુ. હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો ભાઈ કંકાવટી પાર કરી લીધું અને આવું કંઈક વાઘગઢ કરીને ગામ આવ્યું છે. જો આવું કંઈક ગામ હતું વાઘગઢ. એ વાઘગઢ ક્રોસ કરીએ છીએ અને આ બાજુ લેવાની છે કંકાવટી. આ બાજુ આ રસ્તો જાય કંકાવટી અને કંકાવટી થઈ અને સીધો નીકળશે ધાંગધ્રા. પછી ધાંગધ્રાથી આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે સીધા ડોંગામાં આપણા કારખાને. જોઈએ હવે કાલે ગાડી ક્યાંની ભરે છે. હજી ફોન બોન કંઈ આવ્યો નથી ટ્રાન્સપોર્ટરનો. हमारा टाइम थे से फोन कर से ट्रांसपोर्टर कि कहाँ है क्या हुआ, गाड़ी अभी तक पहुँचा नहीं है, कितना बजेगा, तो अभी भरना है कि सुबह में भरना है, ऐसा बोलेगा. हजी एवो कई फोन आया नहीं एनो. तो જોઈએ હવે કેટલા ટાઈમમાં એનો ફોન આવે ક્યાંનું ભરાશે. તો સવારે જ ભરાશે, અત્યારે તો કંઈ ભરવાનું છે નહીં. હવે જઈએ અહીંયાથી સીધા ધાંગધ્રા બાજુ. અહીંયાથી લેવાની છે રાઈડ. બધા નાના નાના રસ્તા છે ગામડાના અને એમાં આ બધા હામાં હેડે આવે અને થોડા સાચવવા પડે આ બધાને. અને અહીંયાથી હવે લઈ લઈએ રાઈડ. ગુજરાત ગ્રામીણ બેંક આવી જાય. ગામ થોડું બહુ મોટા જેવું ગામ છે, મતલબ આમ મોટું ગામ હોય એવું બજાર હતી. જો અને પાછળ જોયું નાગલધામ. ત્યાં આગળ માલધારી સમાજ લોકો બહુ માને છે, બધા દૂર દૂરથી આવે છે ત્યાં નાગલધામ. ઘણા કલાકારો પણ ઘણા આવી ગયેલા છે ત્યાં આગળ પ્રોગ્રામ કરવા. આપણે ગાડીમાં આવ્યા પછી દુધરેજ નાગલધામ આ તે બધા ઘણા બધા જે અમુક નામ સાંભળેલા હતા, જોયેલા હતા કે અહીંયાથી રસ્તો જાય પણ ક્યારેય જયેલા નહોતા. એવા પણ ઘણા રસ્તાઓ જોયા હું. જોયેલો આ ગામ ક્રોસ કરી લીધું. ઠાકર દુવારો આવી ગયો. ઠાકર દુવારો જ છે ને લગભગ, રામનું મંદિર હોય ખબર નહીં. તો હવે જાવી સીધા ધાંગધ્રા હાઈવે ઉપર, પછી બહાર જઈ ધાંગધ્રા જઈ અને મળું તમને મિત્રો.
કેમ કે આગળ રસ્તો બધો ખાડા ખડિયા તે બધા ડેન્જર રસ્તા જ આવે આવા ગામડાના, અને એમ કે અહીંયા ધ્યાન રાખીને ગાડી ચલાવવી પડે. આગળ પાછળ બંને કાચમાં બહુ ચક્કોર થઈને જવું પડે, નહીંતર આ બધા અત્યારે અમુક ગામડામાં ભક્કમ ગાડીઓ આવતી હોય સામે, એટલે ખોટું આપણે કોકની જોડે માથાકૂટ થઈ જાય. અને એમ કે આપણે કામ કરવા નીકળ્યા છીએ 2 પૈસા કમાવા માટે, ધંધો કરવા, અને આ બધાની જોડે ક્યાં રોજ ઝઘડા કરીએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા હાઈવે ઉપર, અને અત્યારે જસ્ટ ધાંગધ્રા ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો ધાંગધ્રાનો નજારો કંઈક આ રીતે આવે છે. અને અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આપણે આગળ રાખીશું ખાલી ચા પાણી કરવા માટે મોજે મસ્તરામમાં, અને મોજે મસ્તરામમાં ચા પાણી પી અને પછી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. તો હવે વધીએ આગળ. અહીંયાથી જોઈ લો રાતનો વ્યૂ, અને કાચ પણ સાફ નથી કર્યો હજી, એટલે આપણે ક્યાંક ચા પાણી કરવા રાખીએ યા કાચ સાફ કરી દઈશું. કેમ કે આમાં દેખાતું નથી, પણ સામે ગાડીની લાઇટ પડે એટલે કાચ આખો ધૂંધળો થઈ જાય છે. એટલે ક્યાંક ચા પાણી કરવા રાખીએ મોજે મસ્તરામમાં, એટલે મસ્ત કાચ ઉપર પેપર મારી દઈએ એટલે વાંધો ના આવે. જોઈ શકો છો રાતનો નજારો કંઈક આ રીતે આવે છે હાઈવેનો. અને પાછળ જ્યાંથી ખાલી કરીને હું આવ્યો એ રસ્તો એટલો ડેન્જર ખખડધજ રસ્તો હતો કે એની કોઈ સીમા જ નહીં. કે લગભગ જો એ રોડ ઉપર મિનિમમ 100 કિલોમીટર ચાલવાનું હોય તો કદાચ કિડની પ્રોબ્લેમ થઈ જાય, પથરી પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ થઈ જાય, અથવા તો પછી કોઈ સીમા જ નહીં. એટલો બધો ડેન્જર રોડ હતો કે આમાં બીજો ત્રીજો ગેરમાં જ ગાડી ચાલે. ચોથો ગેર તો ભાગ્ય સહેજ સારો રોડ આવે, ચોથો ગેર નાખે અને પાછું ત્રીજા ગેરમાં લેવી પડે. એટલે કંઈ નહીં, હવે આવી ગયા હાઈવે ઉપર. હવે આપણે અહીંયા ખાલી મોજે મસ્તરામમાં રાખીશું ચા પાણી કરવા, અને ત્યાંથી ચા પાણી કરી અને કન્ટિન્યુ ચાલે જઈશું સાણંદ. અને આપણે જમીશું મારવાડીને ત્યાં જઈને, અને પછી ત્યાં જમી અને કંપનીએ જઈને સૂઈ જવાનું છે. એટલે ત્યાં આગળ બીજો એક ડ્રાઈવર આપણી વેઇટ કરે છે, તો આપણે ત્યાં આગળ કંપનીએ જયા પછી ગાડી રાખીને બહાર જમવા જશું. તો અત્યારે તો ખાલી ચા પાણી કરી અને પછી કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. તો જઈએ સીધા પછી સાણંદ, અને સાણંદ જઈને જોઈએ પછી કાલે ક્યાંની ગાડી ભરાવે છે કે ક્યાંની ટ્રીપ રહેવાની છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. કેમ કે અત્યારે નાઇટ થઈ ગઈ, એટલે અત્યારે લાઇટો ચાલુ છે, એટલે એમ કે મજા પણ ના આવે ઉતારવાની, અને તમને પણ જોવાની મજા ના આવે. એટલે આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.